Hello, good morning students. Welcome BBA Semester 1 Boys and Girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBA Semester 1, myself Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. We are using C. Jamnadas and Company as a reference book. Boys and girls, last આપણે સ્ટાર્ટ કર્યું છું યુનિટ નંબર 3 જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ. લાસ્ટ સેશનમાં આપણે જોઈન્ટ સ્ટોક કંપનીનું ઇન્ટ્રોડક્શન, મિનિંગ, ડેફિનેશન, ફીચર્સ, કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર્સ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, મેરિટ એન્ડ ડીમેરિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું છે. આજે હવે આપણે ડિસ્કસ કરવાના છીએ ટાઈપ્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો કયા કયા છે. ફર્સ્ટ, ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ ઇન્કોર્પોરેશન. એમાં ફર્સ્ટ ટાઈપ છે ચાર્ટર્ડ કંપની. ચાર્ટર્ડ કંપની કોને કહેવામાં આવે છે? A company which is incorporated by the chartered issue by royal emperor, kings or queen is known as chartered company. એવી કંપની કે જે રાજા મહારાજાના જમાનામાં રજવાડાઓ દરમિયાન જે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવતું હતું એ કંપનીને ચાર્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. Before the establishment of Companies Act, company used to run on such charters. જ્યારે કંપનીના કાયદાઓનું એસ્ટાબ્લિશમેન્ટ એટલે સ્થાપના નહોતી થઈ એ વખતમાં કંપનીઝનું ઇન્ટ્રોડક્શન હતું કે જે ચાર્ટર્ડ કંપની દ્વારા કરવામાં આવતું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની, ચાર્ટર્ડ બેંક ઓફ ઇંગ્લેન્ડ એક્સેટ્રા આર ઇટ્સ ફેમસ એક્ઝામ્પલ. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, ચાર્ટર્ડ બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, આ એના ફેમસ એક્ઝામ્પલ છે કે જે ચાર્ટર્ડ કંપનીઝ છે. સચ કંપનીઝ આર નો મોર ઇન્ટુ એક્ઝિસ્ટન્ટ ઇન ઇન્ડિયા. આ બધી કંપનીઝ છે ચાર્ટર્ડ કંપની કે એનું અત્યારે હાલમાં ઇન્ડિયામાં કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. સેકન્ડ, સ્ટેચ્યુટરી કંપની. A company which is established with a special purpose by passing a special act in parliament is known as statutory company. એવી કંપની કે જેનું એસ્ટાબ્લિશમેન્ટ કે જેની સ્થાપના સેના સાથે થાય છે? વિથ સ્પેશિયલ પર્પસ, કંઈક ખાસ ઉદ્દેશ હોય અને એનું જે રિઝોલ્યુશન મીન્સ કે એનો ઠરાવ હોય છે એ પાર્લામેન્ટમાં લોકસભામાં એનો સ્પેશિયલ કાયદો હોય છે કે એને પસાર કરવામાં આવે છે અને સ્પેશિયલ પર્પસ માટે જે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે, કોઈ ખાસ ઉદ્દેશ માટે એ કંપનીનું સ્થાપના થાય છે, એ કંપનીને સ્ટેચ્યુટરી કંપની તરીકે ઓળખવામાં આવે છે. જનરલી all public utility concern are formed through such a form. It has important economic and social functions to be executed. આવી જે કંપનીઝ છે સ્ટેચ્યુટરી કંપની તેનો મેઇન મોટિવ હોય છે અર્થતંત્ર અને સોશિયલ ફંક્શન્સ એટલે સામાજિક કાર્યો કરે છે. It has important economic and social functions to be executed. Reserve Bank of India, State Bank of India, Industrial Finance Corporation, etc. are the statutory companies. Reserve Bank of India, તમે જાણો છો RBI, SBI, State Bank of India, Industrial Finance Corporation, etc. are the example. આ બધા સ્ટેચ્યુટરી કંપનીના ઉદાહરણો છે. નેક્સ્ટ થર્ડ આપ્યું છે રજિસ્ટર કંપની. A company registered under Companies Act of 1956 is known as registered company. એવી કંપની કે જેનું કંપની રજિસ્ટર, એવી કંપની કે જેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે કંપનીઝ એક્ટ 1956 1956 દરમિયાન
બનાવવામાં આવેલ કંપનીના કાયદામાં એનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે એવી કંપનીને રજિસ્ટર કંપની તરીકે ઓળખવામાં આવે છે. આઉટ ઓફ ટોટલ કંપનીઝ existing in India, majority of them fall under this category. જેટલી ટોટલ ઇન્ડિયામાં કંપનીઝ છે એમાંથી મેજોરિટી એવી કંપનીઝ છે કે જેનું ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલું છે. They are under constant supervision and have to follow the provisions and regulations as laid for them in the Companies Act of 1956. આ બધી જે કંપનીઝ છે કે જે કોન્સ્ટન્ટ સુપરવિઝનમાં હોય છે, એનું ટોટલી સુપરવિઝન થતું હોય છે, એનું મૂલ્યાંકન થતું હોય છે, નિરીક્ષણ થતું હોય છે અને એને જે હેવ ટુ ફોલો કમ્પલસરી અને જેના પ્રોવિઝન્સ એટલે જોગવાઈઓ હોય છે, રેગ્યુલેશન્સ નીતિ નિયમો હોય છે, એને કંપનીઝ એક્ટ 1956ના ફોલો કરવા કમ્પલસરી છે. એના પછી નેક્સ્ટ ટાઈપ આપ્યો છે ઓન ધ બેઝિસ ઓફ એક્સટેન્ડેડ ઓફ લાયબિલિટી. લાયબિલિટીની દ્રષ્ટિએ કયા કયા કંપનીના ટાઈપ્સ છે એમાં ફર્સ્ટ ટાઈપ છે કંપની લિમિટેડ બાય શેર. કંપની શેર company's capital is distributed among thousands of owner through share. કંપનીની ટોટલ કેપિટલ હોય છે એને સ્મોલ પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ શેર. કંપની પોતાનું કેપિટલને ઇન્ક્રીઝ કરવા માટે ફંડ કલેક્ટ કરવા માટે માર્કેટમાં શેર ઇસ્યુ કરે છે. આ શેર હોય છે કંપની કા. આ જે કંપનીના શેર હોય છે એ અલગ અલગ પબ્લિક, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ અથવા ઓપન માર્કેટમાં એને ઇસ્યુ કરવાથી કોઈપણ વ્યક્તિ એને સબસ્ક્રાઇબ કરી શકે છે, પરચેસ કરી શકે છે. એટલા માટે કંપનીની કેપિટલ છે કે એને કંપનીઝ કેપિટલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ થાઉઝન્ડ ઓફ ઓનર્સ. ઘણા બધા ઓનર્સ ઇક્વિટી શેર હોલ્ડર છે કે જે કંપનીના શું છે ઓનર છે. કંપનીની કેપિટલ છે એ હજારોની સંખ્યામાં એના ઓનર્સ વચ્ચે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે થ્રુ ધ શેર દ્વારા. A company is limited by share is registered under the provision of Companies Act. એ જે કંપની હોય છે કે એનું રજિસ્ટ્રેશન એ જે શેર ધરાવે છે કોઈ ઇન્વેસ્ટર એના પ્રત્યે એ જેટલા શેર ધરાવે છે એટલે એના પ્રત્યે એની લાયબિલિટી સીમિત હોય છે કે જેને કંપની લિમિટેડ બાય શેર તમે કહી શકો છો. એ 1000 શેર ધરાવે છે કોઈ ઇન્વેસ્ટર્સ તો એની લાયબિલિટી 1000 શેર પૂરતી સીમિત હોય છે કે જેને કંપની લિમિટેડ બાય શેર તમે કહી શકો છો. પણ એને રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે અને કંપનીઝના પ્રોવિઝન્સ, કંપનીઝની જે જોગવાઈઓ હોય છે એનું પાલન કરવું જરૂરી હોય છે. The liability of shareholder under such a case shall be limited by share. જે શેર હોલ્ડર હોય છે એની લાયબિલિટીઝ હોય છે કેવી હોય છે? લિમિટેડ બાય શેર. એ જેટલા શેર ધરાવે છે એટલા શેર પ્રત્યે એની જવાબદારી હોય છે. Their liabilities remains up to the amount invested by them in share. એને જેટલા પ્રમાણમાં એની અમાઉન્ટ છે એ શેરમાં ઇન્વેસ્ટ કરી છે એટલી એની લાયબિલિટીઝ બને છે. ઇન કેસ ઇફ શેર્સ આર પાર્ટલી પેડ અપ they are liable to pay the rest of amount. જો શેરની પ્રાઇસ એને પાર્ટલી પેડ અપ કરી હોય, 100 રૂપીસનો શેર હોય અને એને 80 રૂપીસ પેડ અપ કર્યા હોય છે, 20 રૂપીસ કોલ ઓન શેર હોય છે. કોલ ઓન શેર મીન્સ કે હપ્તો એને શેર ઉપર મંગાવવાનો બાકી છે, ફાઇનલ કોલ છે ને આપણે કહીએ છીએ. એ 20 રૂપીસ પેમેન્ટ કરવા સુધીની એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે જેને ટોટલ એને 100નો શેર છે એને ઉપર એને પેડ અપ કરવું એની લાયબિલિટી ત્યાં સુધી સીમિત હોય છે. પાર્ટલી પેડ અપ હોય તો એની લાયબિલિટી એને ફૂલ્લી પેડ અપ કરે ત્યાં સુધી એ જોડાયેલો હોય છે. એવી કંપનીને કંપની લિમિટેડ બાય શેર તમે કહો છો. નેક્સ્ટ, કંપની લિમિટેડ બાય ગેરંટી. The liability of shareholder is limited up to the amount agreed by them and is mentioned in the Memorandum of Association. Memorandum of Association means નિયમન પત્ર. 11th-12th students AOA and MOA, Memorandum of Association and Article of Association.
એના પ્રોવિઝન્સ તમે 11-12માં એસએસપીમાં શીખીને આવ્યા છો. સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં કંપનીના શેર હોલ્ડરની લાયબિલિટી એટલે જે પ્રમાણમાં શેર ઇન્વેસ્ટ કર્યા છે એટલી સીમિત હોય છે અને એની લાયબિલિટી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મેન્શન કરેલી હોય છે કે એ કેટલા શેર પ્રત્યે જવાબદાર છે. The need for such an assurance or guarantee arise at the time of winding up of the company. આ જે ગેરંટી અને એશ્યોરન્સ મીન્સ કે ખાતરી છે એ ત્યારે ક્વેશ્ચન અરાઇઝ થાય છે જ્યારે તમે વાઇન્ડિંગ અપ કરો છો, કંપનીને તાળાબંધી કરો છો, ત્યારે ગેરંટી અને એશ્યોરન્સનો ક્વેશ્ચન અરાઇઝ થાય છે. After selling its assets, if the company is liable for debt further, the existing member will have to come into picture and clear off the debt as promised. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જોગવાઈ કરેલી હોય છે એટલું ઈ ડેપ્ટ પેમેન્ટ કરવા માટે કોઈ પણ શેર હોલ્ડર બંધાયેલો હોય છે. જ્યારે કંપની પોતાની બધી એસેટ્સ સેલ કરી દે છે, તાળાબંધી કરે છે, વાઇન્ડ અપ કરે છે કંપનીનું, ત્યારે આફ્ટર સેલિંગ ઇટ્સ એસેટ્સ એની બધી મિલકતો એ વેચી દે છે. તેમ છતાં પણ એની જવાબદારીઓ ફિનિશ થતી નથી. ઇફ ધ કંપની ઇઝ લાયબલ ફોર ધ ડેપ્ટ ફર્ધર, બાકીનું જે એનું દેવું હોય છે એને પણ એને કમ્પ્લીટ કરવાનું હોય છે. લાયબિલિટીઝ વધારે હોય અને એસેટ્સ ઓછી હોય ત્યારે તમે એસેટ્સ સેલ કરી દો છો તો પણ તમારી લાયબિલિટીઝ પેમેન્ટ થતી નથી. એવા સંજોગોમાં જે મેમ્બર્સ હોય છે કંપનીના, જે કંપનીના શેર હોલ્ડર હોય છે કે ઈ વિલ હેવ ટુ કમ ઇન ટુ પિક્ચર, એ પિક્ચરમાં આવે છે મીન્સ કે ઈ એની જવાબદારી હોય છે ટુ ક્લિયર ઓફ ધ ડેપ્ટ એઝ પ્રોમિસ, એને પૂરેપૂરું ડેપ્ટ પેમેન્ટ કરવાનું હોય છે જે પ્રમાણે એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જોગવાઈ કરેલી હોય છે એ પ્રમાણે એને લાયબિલિટીઝને પેમેન્ટ કરવાની હોય છે. એના પછી કંપની વિથ અનલિમિટેડ લાયબિલિટીઝ. હિયર under such a case the liability of the shareholder is unlimited. એવી કંપની કે જેમાં શેર હોલ્ડર્સની લાયબિલિટીઝ એની જવાબદારીઓ અનલિમિટેડ હોય છે. મેમ્બર્સ આર પર્સનલી લાયબલ ટુ ક્લિયર ઓફ ધ ડેપ્ટ રેઝ બાય ધ કંપની. કંપની દ્વારા જે દેવું ઊભું કરેલું હોય છે એને પેમેન્ટ કરવાની પર્સનલી જવાબદારી પણ શેર હોલ્ડરની હોય છે કે પૂરેપૂરું ડેપ્ટને ઇઝ લાયબલ ટુ ક્લિયર ઓફ, પૂરેપૂરું ક્લિયર કરવાનું હોય છે ડેપ્ટને. ડેપ્ટ મીન્સ દેવું જે કંપની દ્વારા રેઝ કરવામાં આવ્યું છે એને પૂરેપૂરું પેમેન્ટ કરવાની જવાબદારી કંપનીના મેમ્બર્સની હોય છે. A company with unlimited liability is similar to a partnership firm having a huge number of partners. અનલિમિટેડ લાયબિલિટી વાળી કંપની એવી હોય છે એસએમએસ ટુ પાર્ટનરશિપ ફર્મ કે એમાં હ્યુજ નંબર ઓફ પાર્ટનર્સ જોવા મળે છે, વધારે પ્રમાણમાં પાર્ટનર્સ હોય છે. એક્ઝિસ્ટન્સ ઓફ સચ કંપનીઝ ઇન ઇન્ડિયા હેઝ ઓલમોસ્ટ બીન નીલ. અત્યારે ઇન્ડિયામાં અનલિમિટેડ લાયબિલિટી ધરાવતી કંપનીની સંખ્યા ઇન્ડિયામાં નીલ છે કે એ અત્યારે અસ્તિત્વ ધરાવતી નથી કે જેની લાયબિલિટીઝ અનલિમિટેડ હોય. એના પછી થર્ડ પોઈન્ટ આપ્યો છે ઓન ધ બેઝિસ ઓફ ટ્રાન્સફરબિલિટી ઓફ શેર. શેરને તમે કેવી રીતે ટ્રાન્સફર કરો છો એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની ઇઝ રજિસ્ટર્ડ અંડર કંપનીઝ એક્ટ વિથ 3 મેજર restriction laid on its mention in the article of association. આવેદનપત્રમાં એના જે પ્રોવિઝન્સ અને મેજર રિસ્ટ્રિક્શન આપ્યા છે કે જે કંપનીને ફોલો કરવા જરૂરી છે. પ્રાઇવેટ કંપની છે એ રજિસ્ટર થયેલી હોવી જોઈએ કંપનીના કાયદા મુજબ 1956માં, અને મેજર રિસ્ટ્રિક્શન લેડ ઇન મેન્શન ઇન ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. આવેદનપત્રમાં એની જોગવાઈઓ કરેલી છે પ્રાઇવેટ કંપનીઝ માટે. ઇટ રિસ્ટ્રિક્ટ ધ રાઇટ ઓફ મેમ્બર ટુ ટ્રાન્સફર ધેર શેર ફ્રીલી ઇન ઓપન માર્કેટ. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈ પણ મેમ્બર હોય છે પ્રાઇવેટ કંપનીનો એ ઓપન માર્કેટમાં એના શેરને ટ્રાન્સફર કરી શકતો નથી. Also the number of members who can join the company is narrowed down or to minimum or 50 maximum. પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ તમે 2 જ મેમ્બર અલાઉડ છે અને મેક્સિમમ 50 મેમ્બર કે જે કંપનીને જોઈન કરી શકે છે.
એટલા માટે પ્રાઇવેટ કંપનીનો કન્સેપ્ટ છે કે જે નેરો છે. Generally, the general public is not invited to subscribe to the share of the such private companies. જનરલી શું હોય છે કે ઓપન માર્કેટમાં પ્રાઇવેટ કંપની દ્વારા જે માર્કેટમાં ઇસ્યુ કરવામાં આવે છે શેરને, એ જનરલ પબ્લિક માટે હોતો નથી. જનરલ પબ્લિકને એના માટે ઇન્વાઇટ કરવામાં આવતા નથી અને જનરલ પબ્લિક એ કંપનીનો ઇસ્યુ ફિલ કરી શકતો નથી અને સબસ્ક્રાઇબ પણ કરી શકતા એ કંપનીના શેર જનરલ પબ્લિક પ્રાઇવેટ કંપનીના શેર જનરલ પબ્લિક પરચેસ કરી શકતી નથી, સબસ્ક્રાઇબ કરી શકતી નથી. The promoters would offer such share in their friends, relatives or business associated. જે કંપનીના માલિક હોય છે, પ્રમોટર્સ હોય છે કે આ શેર કોને ઇસ્યુ કરે છે? their friends, એના ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને અને બિઝનેસ એસોસિએશન કે જેની સાથે એનો બિઝનેસ સંકળાયેલો હોય છે એના માટે તે માર્કેટમાં ઇસ્યુ કરે છે. જનરલ પબ્લિક માટે એ માર્કેટમાં કોઈ પણ શેર ઇસ્યુ કરતા નથી. એના પછી સેકન્ડ આપ્યું છે પબ્લિક કંપની. Public company too is registered under Companies Act, but the difference lies with scope of involving number of people with it. જનરલ પબ્લિક છે કે જે કંપનીઝ એક્ટ 1956 મુજબ એને પણ રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે, બટ ડિફરન્સ ઇઝ લે વિથ ઇટ્સ સ્કોપ. એને સ્કોપ વધારે છે. ઇન્વોલ્વિંગ નંબર ઓફ પીપલ વિથ ઇટ, એમાં વધારે પ્રમાણમાં પીપલ એમાં ઇન્વોલ્વ હોય છે. હિયર ધ પ્રમોટર ઓફ પબ્લિક કંપની ઇસ્યુ પ્રોસ્પેક્ટસ ઇન્વાઇટ જનરલ પબ્લિક ફોર ધ સબસ્ક્રિપ્શન. શું હોય છે પ્રમોટર્સ? પબ્લિક કંપનીના જે ઓનર હોય છે, જે પ્રમોટર હોય છે પબ્લિક કંપનીના, એ પ્રોસ્પેક્ટસમાં ઇસ્યુ કરે છે. પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્ર. એ વિજ્ઞાપન પત્રમાં એ એડવર્ટાઇઝમેન્ટ આપે છે અને જનરલ પબ્લિકને શેર પરચેસ કરવા માટે, સબસ્ક્રિપ્શન માટે ઇન્વિટેશન આપે છે. એડવર્ટાઇઝ ઇટ્સ કંપની ફોર ધ સેમ એન્ડ હેઝ નો રિસ્ટ્રિક્શન ઓન ટ્રાન્સફર ઓફ શેર. અને પબ્લિક કંપની છે કે એને શેર ટ્રાન્સફર કરવા માટે કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન હોતું નથી. રિસ્ટ્રિક્શન મીન્સ પ્રતિબંધ. ધ ઇન્વેસ્ટર્સ કેન ઇઝીલી ટ્રાન્સફર ધેર શેર. જે લોકો ઇન્વેસ્ટ કર્યું છે એ ઇઝીલી એના શેરને ટ્રાન્સફર કરી શકે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના શેર ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે પબ્લિક કંપનીમાં ટ્રાન્સફરબિલિટી થઈ શકતી નથી અને પ્રાઇવેટ કંપનીમાં ટ્રાન્સફર થઈ શકતા નથી અને પબ્લિક કંપનીમાં ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે છે. The minimum number of persons required to start a public company is 7. મિનિમમ નવી જ્યારે તમે પબ્લિક કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો ત્યારે મિનિમમ 7 પર્સન હોવા જરૂરી છે, 7 મેમ્બર્સ હોવા જરૂરી છે. And there is no upper limit for number of shareholder or its member. મેક્સિમમ માટે શેરહોલ્ડર અથવા એના મેમ્બર માટે કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. મિનિમમ 7 મેમ્બર હોવા જોઈએ. મેક્સિમમ માટે કોઈ લિમિટ્સ પબ્લિક કંપનીમાં નથી, જ્યારે પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2 મેમ્બર હોવા જોઈએ અને મેક્સિમમમાં એની લિમિટ્સ છે 50. નેક્સ્ટ, on the basis of jurisdiction of functioning of the company. એમાં ફર્સ્ટ આપ્યું છે ઇન્ડિયન કંપની. અ કંપની વિચ ઇઝ રજિસ્ટર્ડ એન્ડ ઇનકોર્પોરેટેડ ઇન ઇન્ડિયા ઇઝ કોલ્ડ એન ઇન્ડિયન કંપની. એવી કંપની કે જેનું ઇનકોર્પોરેશન, જેનું અસ્તિત્વ રજિસ્ટર્ડ થયેલું હોય છે, જેનું અસ્તિત્વ ઇન્ડિયામાં ધરાવે છે, એવી કંપનીને ઇન્ડિયન કંપનીઝ તરીકે તમે ઓળખાવો છો. ઇટ ઇઝ રજિસ્ટર્ડ અંડર ધ ઇન્ડિયન કંપનીઝ એક્ટ. એનું રજિસ્ટ્રેશન ઇન્ડિયાના કાયદા કાનૂન મુજબ થયેલું હોવું જોઈએ કે જેને તમે ઇન્ડિયન કંપનીઝ કહી શકો છો. સેકન્ડ, ફોરેન કંપનીઝ. Such companies register in foreign country but conduct its business in India through their agent, branches or any other sources. એવી કંપની કે જેનું રજિસ્ટ્રેશન ફોરેન કન્ટ્રીમાં થયેલું હોય છે, ફોરેનમાં એટલે પરદેશમાં એનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે, પણ એનું મેનેજમેન્ટ છે, કન્ડક્ટ છે બિઝનેસ કે જે ઇન્ડિયામાં થતું હોય છે. શેના દ્વારા? થ્રુ એજન્ટ. એને પોતાના બ્રોકર્સ રાખ્યા હોય, એજન્ટ્સ રાખ્યા હોય, દલાલો,
એની બ્રાન્ચ અલગ અલગ હોય છે અને બીજા અધર સોર્સિસ હોય છે કે જેને તમે ફોરેન કંપનીઝ તરીકે ઓળખાવો છો. બટ ધ પ્રોવિઝન ઓફ ઇન્ડિયન કંપનીઝ એક્ટ ઇક્વલી એપ્લિકેબલ ટુ ફોરેન કંપનીઝ, પણ એને ઇન્ડિયન કંપનીઝ એક્ટના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને ફોલો કરવા કમ્પલસરી હોય છે ફોરેન કંપનીઝને પણ. કે જે ઇન્ડિયન કંપનીને એપ્લિકેબલ થાય છે એ જ બધા લો અને રેગ્યુલેશન્સ હોય છે કે જે ફોરેન કંપનીને પણ ફોલો કરવાના હોય છે. કંપની એઝ ધ લો ઓફ લેન્ડ વુડ ઓલવેઝ મેટર. નેક્સ્ટ, મલ્ટીનેશનલ કંપનીઝ એમએનસી, જેને આપણે કહીએ છીએ શોર્ટમાં મલ્ટીનેશનલ કંપનીઝ. અ કંપની વોઝ a company whose management, ownership, area of operations and control is spread more than one country is known as multinational companies. આંતરરાષ્ટ્રીય કંપનીઝ એનો મિનિંગ થાય છે એવી કંપની કે જેનું મેનેજમેન્ટ, ઓનરશિપ એટલે માલિકીપણું અને એરિયા ઓફ ઓપરેશન અલગ અલગ જગ્યાએ એની પોતાની બ્રાન્ચીસ હોવી, કંટ્રોલ ઇઝ સ્પ્રેડ ઓવર મોર દેન વન કન્ટ્રી, એક કરતાં વધારે કન્ટ્રીઝમાં એનો બિઝનેસ, એની કંપનીની બ્રાન્ચીસ ફેલાયેલી હોય છે કે જેને તમે મલ્ટીનેશનલ કંપનીઝ તરીકે ઓળખાવો છો. ઇટ્સ હેડક્વાર્ટર ઇઝ લોકેટેડ ઇન ધ કન્ટ્રી ઓફ ઇટ્સ ઓરિજિનલ, એનું જે હેડક્વાર્ટર છે, મેઇન જે બ્રાન્ચ છે એ કન્ટ્રીમાં લોકેટેડ હોય છે કે જ્યાં ઓરિજિનલ એની પોતાની બ્રાન્ચ હોય છે. એન્ડ બ્રાન્ચીસ આર સ્પ્રેડ ઓલ ઓવર ધ વર્લ્ડ, અને એની બ્રાન્ચીસ હોય છે કે જે પૂરા વિશ્વમાં ફેલાયેલી હોય છે. Their business policies and decisions too are decided with reference to global content. એની બિઝનેસ પોલિસીસ હોય છે, એના ડિસિઝન હોય છે કે જે ડિસાઇડેડ થાય છે ગ્લોબલ લેવલે. Such multinationals have their production plant also spread over the world. આવી જે મલ્ટીનેશનલ કંપનીઝ છે કે જેવું પ્રોડક્શન પ્લાન્ટ હોય છે કે જે પૂરા વિશ્વમાં ફેલાયેલો છે. Next, on the basis of extent of ownership and control. એમાં ફર્સ્ટ આપ્યું છે ગવર્મેન્ટ કંપની. અ કંપની વેર ગવર્મેન્ટ હોલ્ડ અ શેર કેપિટલ ઓફ એટલીસ્ટ 51% ઇઝ નોન એઝ ગવર્મેન્ટ કંપની. જે કંપની ગવર્મેન્ટના 51% કરતાં વધારે હિસ્સો ધરાવે છે એ કંપની ગવર્મેન્ટ કંપની બની શકે છે. ઇટ એકચ્યુઅલી રન એન્ડ મેનેજ બાય ગવર્મેન્ટ. એનું મેનેજમેન્ટ અને એનું એક્ટિવિટીઝ ગવર્મેન્ટ દ્વારા રન થતી હોય છે. ધ કંપની કેન બી હેલ્ડ બાય સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર જોઈન્ટલી બાય બોથ. આ જે કંપની હોય છે એનું મેનેજમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા અથવા બંને સાથે દ્વારા પણ એનું મેનેજમેન્ટ થતું હોય છે. પબ્લિક એન્ટરપ્રાઇઝ વિથ ઇમ્પોર્ટન્ટ કોમર્શિયલ ફંક્શન આર એસ્ટાબ્લિશ થ્રુ સચ અ કોર્પોરેટ ફર્મ્સ. એના એક્ઝામ્પલ આપ્યું છે. ફર્સ્ટ, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ, VHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ. એના પછી આપ્યું છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, HMT, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એક્સેટ્રા આર ધ ફેમસ એક્ઝામ્પલ ઓફ ઇટ. આ બધા છે કે જે ગવર્મેન્ટ કંપનીઝ છે. એના પછી હોલ્ડિંગ કંપની. A company which directly or indirectly hold 50% of the equity share in the other company. જે કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવે છે એ કંપનીને હોલ્ડિંગ કંપની તરીકે તમે ઓળખાવો છો. and thereby gain a control over such company is known as holding company. અને એને પૂરેપૂરા પ્રોફિટ ઉપર એ કંપનીનો હિસ્સો હોય છે કે જેને તમે હોલ્ડિંગ કંપની તરીકે ઓળખાવો છો. અ હોલ્ડિંગ કંપની nominates majority of its director in the board of company. હોલ્ડિંગ કંપની હોય છે કે એના મેજોરિટી ડાયરેક્ટર હોય છે એ બોર્ડ ઓફ કંપની દ્વારા ચૂંટાયેલા હોય છે. whose equity share in its hold, એ જેટલા શેર ધરાવે છે એટલા પ્રત્યેની રિસ્પોન્સિબિલિટી, લાયબિલિટી હોય છે. નેક્સ્ટ, સબસિડરી કંપની. Subsidiary company, a company whose 50% or more share
કેપિટલ ઇઝ હેલ્ડ બાય અધર કંપની, એવી કંપની કે જેની પોતાના શેર બીજી કંપની 50% કરતાં વધારે ધરાવે છે, એ કંપની એની સબસિડરી કંપની બને છે. ફોર એક્ઝામ્પલ, એ નામની કંપની છે, એની ટોટલ શેર કેપિટલ છે એના 50% બી નામની કંપની ધરાવે છે, તો એ છે એ સબસિડરી કંપની બને છે અને બી છે એ હોલ્ડિંગ કંપની બને છે. A companies whose 50 or more share capital is held by other company, એવી કંપની કે જે 50 અથવા 50% કરતાં વધારે તમારી કંપનીના શેર બીજી કોઈ કંપની ધરાવે છે, તો તમે એ કંપનીના સબસિડરી કંપની બનો છો એમ કહી શકાય છે. સો ઇટ્સ મોર દેન 50% વોટિંગ રાઇટ્સ ઇટ્સ હેલ્ડ બાય હોલ્ડિંગ કંપની. એનો 50% વોટિંગ રાઇટ પણ બીજી કંપની પાસે હોય છે, કેમ કે એ કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવે છે એટલા માટે. ઓલ્સો મેજોરિટી ઓફ ઇટ્સ ડાયરેક્ટર આર અપોઇન્ટેડ બાય ધ હોલ્ડિંગ કંપની, અને એના ડાયરેક્ટરની અપોઇન્ટમેન્ટ પણ હોલ્ડિંગ કંપની દ્વારા થતી હોય છે. જે કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવે છે, એ કંપની એની સબસિડરી કંપની બને છે. કન્સેપ્ટ ઓફ વન પર્સન કંપની લાસ્ટ આપ્યું છે. It is type of company where and one person hold the whole of the share capital of the company. એક જ વ્યક્તિ હોય છે કે જે કંપનીને પૂરેપૂરી શેર કેપિટલ ધરાવતો હોય છે, એવી કંપનીને વન પર્સન કંપની કહી શકાય છે. To fulfill the mandatory requirement of act hiring minimum number of members to establish a company. મેન્ડેટરી એની જરૂરિયાત હોય છે, એ પ્રમાણે મિનિમમ નંબર ઓફ મેમ્બર હોય છે એને હાયર કરવામાં આવે છે અને કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે. સમ ડમી મેમ્બર્સ હુ આર જનરલી ધ ફેમિલી મેમ્બર્સ ઓર ફ્રેન્ડ્સ આર ગિવન ફ્યુ શેર ઇચ. આ જે ડમી મેમ્બરને જે સિલેક્ટ કરવામાં આવે છે કંપનીના કાયદા માટે, આવા જે મેમ્બર હોય છે કે કોણ હોય છે, ફેમિલી મેમ્બર હોય છે અથવા ફ્રેન્ડ્સ હોય છે કે જેને અમુક શેર આપવામાં આવે છે. One person company like any other company has almost all the feature of joint stock company. One person company છે કે એના બધા ફીચર almost કોને મળતા આવે છે, જોઈન્ટ સ્ટોક કંપનીને. It has legal existence separate from its owner. એનું પોતાનું અલગ અસ્તિત્વ છે, લિમિટેડ લાયબિલિટીઝ છે અને એનું રજિસ્ટ્રેશન પણ રજિસ્ટર ઓફિસમાં કરાવવું જરૂરી બને છે. અહીં પણ એની પોતાની સેપરેટ પ્રોપર્ટી ધરાવે છે કે જેને વન પર્સન કંપની તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ટાઈપ્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું કોઓપરેટિવ સોસાયટીઝ. થેન્ક યુ વેરી મચ.